આ જો આપણો બ્લેક એન્ડ વ્હાઈટ મૌલિકને બોલાવું છું. તો હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું ફરી એક મારા ન્યૂ વ્લોગમાં. તો ગાઈઝ, આજની વ્લોગની શરૂઆત મસ્ત છે. આપણે ઓફિસથી કરી લીધી છે અને બપોરના 12 વાગી ગયા છે, એટલે છે ને ગુડ આફ્ટરનૂન કહી રહ્યો છું. બરોબર ને મૌલિકભાઈ? બરોબર. હમણાં આપણે જઈએ, એક ભાઈબંધ આવે એટલે આપણે જઈએ સુંદરવન બાજુમાં. તો ગાઈઝ, હા ભાઈ, અમે જઈ રહ્યા છીએ અત્યારે ઓફિસની જ નજીક એકદમ સુંદરવન કરીને એક આવેલું છે એમાં. તો અત્યારે છે ને 2-3 મિત્રો આવે છે, એની રાહ જોઈએ છીએ. એ આવે એટલે પછી ફટાફટ પહોંચી જઈએ. ચાલીને જવાનું છે, બરોબર? ચાલીને ભાઈ. હા, આવા ખરા તડકામાં એક મસ્ત એક્સપેરિમેન્ટ કરીએ છીએ અમે. ચાલીને જઈએ છીએ એટલે મજા આવશે, જોજો. તો અમે અત્યારે 3 બંકાઓ નીકળી પડ્યા છીએ ચાલીને સુંદરવન જવા. જો કેવલ, મૌલિક અને ચલો મિત્રો, તો ફટાફટ છે ને પૂજીને બતાવું તમને અંદરનો નજારો. તો મિત્રો, અમે અંદર પહોંચી ગયા છીએ અને જો આ ટિકિટ 70 રૂપિયા ભાવ છે અહીંયાનો. એટલે અમે 3 જણા હતા એટલે અહીંયાના 210 થયા છે, બરોબર? અંદર કેવું લાગે છે ભાઈ કેવલ? અચ્છા, બરોબર. તો પહેલા જો અહીંયા આવી ગયું છે, શું કે આને શું કહેવાય? ગુજરાતીમાં કહેવાય સાવડી. સાવડી. હા, સાવડી જેવો જ છે. જો કાંટા ફેંકે, કાંટા પાછળ દીએ છે. જો ભાઈ, કાંટા ફેંકે એટલે કોઈ નહીં, હળી નહીં કરવાની, ખાલી ચૂપચાપ છે ને આમ જોઈ લેવાનું. દેખાય છે જો અહીંયા દેખાતો હશે તમને, આવતું છે અંદર. આ સાવડી છે ભાઈ, સાવડી. દૂર જ રહેવાનું નથી ભાઈ, દૂર ભાઈ, દૂર. હા, શું છે ગાઈઝ? આવડો કેવા છે ને, ગમે ત્યાં મસ્તી ચાલુ થઈ જાય. જો આ 2 જણા જો માર ધક્કો. કેવલ હજુ જોડતી. હા, મજા આવે છે. આ તો જો નાના છોકરાને જમે એકદમ. ગાઈઝ, આવે ને આવે મસ્તીઓ મારા ભાઈબંધો કરતા જ રહેવાના છે. આ બી ગાંડો થઈ ગયો છે. ઊભો થા હવે. પોપટ અને ચકલા ને બકલા જો ગાય, જો હોલો ને બોલો. આને શું કહેવાય? ઓલો કહેવાય. હા, હોલો છે. જો આ મસ્ત હોલો દેખાડો તમને. હા, હોલા જો, હોલા. આજો કેવલ મળી જો. હા, કેવલ તો ભાઈબંધ છે. હા, કઈ ખાવાનું તો આપે ને બિચારાને. એટલે આ મૌલિક પાછળથી આવ્યો. હા, જો આને શું કહેવાય? આ શું છે મૌલિક? હા ભાઈ, આ બધું છે ને, બધા પોપટો જ લાગે છે. અલગ અલગ જાતના પોપટો દેખાય છે અત્યારે તો, બીજું કંઈ નહીં. જો આ બધા લવ બર્ડ્સ લાગે છે. જો તાર જેવા. હા, આવું છે. ચલો ગાઈસ, આગળ જઈએ હવે ધીમે ધીમે, કેમ કે ઓફિસના ટાઈમમાં અમે આવી ગયા છીએ એટલે છે ને ટાઈમ બી અમારે સાચવવો પડશે. હા, આપણો રાષ્ટ્ર પક્ષી મોર. આ તો ઈસરોમાં છે એટલે આપણે વિડીયો જોવા દરરોજ દેખાય જ છે અમારા ઓફિસમાં, એટલે કંઈ નવા જેવું નહીં આમાં તો. તો હવે અમે જઈએ છીએ. શું આ શું આવી ગયું? જો જેને ઇન્સ્ટ્રક્શન વાંચવું હોય ને અહીંયા વાંચી લેજો સ્ટોપ કરીને. હા, માછલી ઘરમાં એન્ટર થઈ રહ્યા છીએ હવે અમે. કેવલ, કેવલ માછલી જોઈ કંઈક થાય છે. હા જો, બંકો શાર્ક આવી ગઈ. મોટી શાર્ક. આવું છે કંઈક. જો ભાઈ, સુંદરવન અમારું સારું છે. ગોલ્ડન ફિશ. ગોલ્ડન ફિશ છે, અલગ અલગ ટાઈપની ગોલ્ડન ફિશ છે. અને આ સ્કેનર મૂકે, સ્કેન કરીને તમે જોઈ શકો છો આની ખાસિયત શું છે, બરોબર? કેવલ, સ્કેન પેન કરવું છે તારે? એવું કંઈ અત્યારે મૂડ નહીં, અત્યારે ખાલી જોવા આવ્યા છે. હા, આવું છે. બોલાય, બૂમ પાડે ને ધોખો પડે ને. એ મૌલિક, એ નીલ. તો યાદ. હા જો ભાઈ, ખતરનાક હો ભાઈ, મજા આવે છે. અને અહીંયા વાતાવરણ બી ઠંડુ છે એટલે મજા આવે. બપોરે સારું થયું એટલે અહીં અંદર આવતા રહ્યા તો. લગર બહાર તો ગાય બહુ તડકો છે એટલે બહાર રહેવા જેવું નહીં. એટલે સારું થયું અમે અહીંયા છે ને સુંદરવનમાં આવી ગયા એડવેન્ચર કરવા. તો અત્યારે છે ને અમે સાપ પાઈ આવી ગયા છીએ.
સુઈ ગયો છે હા સાપ અત્યારે સૂતો છે એટલે શાંત છે બરોબર, એટલે હળી ન કરાય, ચૂપચાપ દૂરથી જોઈ લેવાનું. જો માટીમાં અંદર છે ને દેખાય છે તમને, જો સૂતો છે મસ્ત, બહારથી બી આવે છે ભૂરી આવે જો મસ્ત, એટલે છે ને આ જો આપણો બ્લેક એન્ડ વ્હાઈટ, બ્લેક એન્ડ વ્હાઈટ આપણું મૌલિક એની આમે કેવો દેખાય મૌલિક, આ બે જો મૌલિક ને બોલાવું છું. અલા મૌલિક. આવતો નહીં બારો આવો મસ્ત. બીજો છે આનું નામ શું ખબર ગાઈઝ, આ ગામણ છે ગામણ, એટલે આનાથી છે ને દૂર રહેવાનું. શું કોબરા? જો ગાઈઝ કોબરા દેખાઈ ગયો છે અહીંયા ખૂણામાં છે એટલે કંઈ દેખાતું નહીં, હોઈ ગયો છે અત્યારે. બધા બપોર છે ને એટલે બધા હોઈ ગયા છે સાપ બરોબર છે. ખાલી આ એક જ સાપ જાગે છે અત્યારે જીવતો, કાળો નાગ, તો કાળો નાગ કચરો. તો પાણી વાળો સાપ છે જો, આનું મોઢું જો. ગરમી વધારે છે ને મૌલિક તારા સામે જ જોવા જો. મૌલિક મૌલિક ભાઈ જોરદાર, મૌલિકે મસ્ત કર્યું હો ભાઈ. એ ના 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 બોસ નહીં પૂરું થયું. એ હલ્યો હલ્યો એ હા છે ને કેવલને જોઈને જ હલ્યો લાગે છે. કેવલ બોલાય, આવતો રે બારો. આયા આયા તારો ભાઈ આવ્યો મૌલિક. હમણાં ડંખ મારશે ભાઈ જો. હા હા એ મૌલિક બીજું કંઈક જોયું છે. અગજર, અત્યારે અગજર ભાઈ અમે આવી ગયા છીએ. કેવલ હમાઈ જાય એટલો મોટો અગજર હતો. અગજર માટી મને કેવલનું કેવું એવું છે કે આ માટીમાં રહે અને ઓલો પેલો હતો ને એ અમારે કેવલ પાણીમાં. એ પાણીમાં રહે. જો પેલો સાપને કોઈ રીતે છંછેડવાના નહીં, લખા છે ને આપણે ઊભી પૂછડીએ ભાગવું પડે. શું કેવું? ગાઈસ અહીંયા લખ્યું છે પણ રૂપસુંદરી અહીંયા છે જ નહીં. રૂપ સુંદરી અને વન સુંદરી, હમ. પણ આ વન તો સુંદર છે પણ રૂપ સુંદર વાળી અહીંયા સાપ તો દેખાતું નહીં કઈ, ખાલી ખમ છે આ તો. મને લાગે આ છે ને હોઈ ગઈ લાગે છે ખૂણામાં બરોબર, તો દેખાતી નહીં. કાળોતરો, કાળોતરો બી નહીં. હા કાળોતરો છે ભાઈ. કાળોતરો નામ છે આનું. અને કેવલભાઈ જોઈ લીધો છે કાળોતરો, જો અંદર હોતો છે મસ્ત કાળોતરો. કાળો માણસ કાળોતરો જલ્દી જોવો. કેવલ કે છે કાળો માણસ છે નહીં, કાળોતરો તો બધા પહેલા જોઈ લે. કોબરા નાગ જોઈ લો ગાઈસ, આ છે નાગ, ઇન્ડિયન કોબરા. ઇન્ડિયન કોબરા. હા જો હું તો ખૂણામાં ઇન્ડિયન કોબરા. ગોગા બાપા. હા 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 શું કહેવાય? આપણા ગુજરાતીમાં અને હિન્દુ ધર્મમાં કહેવાય આને ગોગા બાપા. હા ગોગા બાપા, જે ગોગા બાપા. અને બીજો અહીં અંદર હોતો છે. હવે અત્યારે આવ્યા છીએ અમે. આ શું જોવા? લીલા ઇગુઆના. લીલા ઇગુઆના આ જોઈ લો. લીલા ઇગુઆના કેટલો મોટો છે ભાઈ જો. ના આપણી હમું જ જોવે છે મૌલિક. ટૂંકમાં મોટો કાચિંડો. હા એ હા કેમ અહીંયા જોવે છે કેવલ? મૌલિક ને જોઈ ગયો. ભાઈ આ મૌલિકને જોયું એટલે મારી હમું જોવે, લઈને ફટાફટ નીકળવા દો. લગા છે ને આપણે ટોટલી મૌલિક નું અડધો કુટુંબ અહીંયા જ છે ગાઈ. હા જો આપણે ત્યાંથી જ ઉડીને લાગે હો મોર તો. બ્રિજ ઉપરથી ચડી જઈએ ચલો ફટાફટ સામાન કાંઠે. શું લેક છે વાહ. કાચબો. મસ્ત. હા મગર બગર નહીં એલા હે? મગર નહીં. મગર નહીં. મગર એ મગર બારો નીકળ મગર. આટલું જોઈ લે. સાચી વાત છે ભાઈ, 70 રૂપિયા ટિકિટ એટલે છે આટલું જ મળે, બીજું કંઈ ના મળે. તો હા ફરથી મોર આવી ગયો. જ્યાં હોય ને ત્યાં મોર જ દેખાય છે આપણને. તો કેવા અહીંયા જો મને એક વસ્તુ મળી છે. કેવા તમારી ઊંચાઈ કેટલી છે? અહીંયા આ સાઈડ આ બસ ભાઈ. આ મારા મિત્ર જો 63 એટલે કેટલી થઈ? 63 ફૂટ. 63 ઇંચ. 63 ઇંચો સોરી ગાઈઝ, 63 ઇંચ. ફૂટ એટલે તો હાવ. મોર કળા કરે ને અમારો કેવલભાઈ બી કળા કરે. કેવું એ તો ફોરેનરો પાછા આવી ગયો જો. લો ભૂરા વર્સિસ કાળિયાઓ. હા બંકા શું છે? ચામર ચીડિયા ગાય જોઈ લો. મૌલિકભાઈ શું કહેશો આના વિશે? કાચબાને કાકડી બહુ ભાવે. અને તમને? આપણે તો બધું ભાવે. બરોબર છે. આ મૌલિકભાઈ બધું ભાવે. ઢોર છે ઢોર. સૌથી મોટો કાચબો એ
હા પણ નકલી કાચબું ગોઠવેલો છે ગાઈસ અહીંયા નકલી. મૌલિકભાઈ અહીંયા સી છે નહીં. લાવો કાંકરિયામાં તો બહુ જ આવે અહીંયા લાવો. હા સુંદરવન વાળા તમે અહીંયા આ વ્લોગ જોવો ને તો તમે છે ને અમારા મૌલિકભાઈનું કીધું છે ને સાંભળી લેજો. એ બી લાવજો અહીંયા આવે. હા સી લાવજો અહીંયા એકઈ સી છે ને અને મૌલિકને છે ને સી જોવાનું મન થયું છે એટલે સી તો જોઈએ. શું કેવું કહેવાય જોઈએ કાકડા ક્યાં ઊંધી જોઈએ. આ કાગડા ક્યાં ઊંધી છે અમારે તો સી જોવો છે હવે. આ છે ને પણ સી તો છે પણ છે ને આ ઘરનો સી છે. બંકો હા બટરફ્લાય દેખાય છે મને. જાને કેવલ ઊભો રહી જાય જો આપણે. હા જો ઓહ પંખ તો ફેલાય તારા એ આ ભાઈ મજા આવી ગઈ. હા તો ભાઈ 70 રૂપિયા વસૂલ થઈ ગયા આપણા. તો ચલો હવે આપણે અહીંયાથી બહાર નીકળી રહ્યા છીએ. તમને જો અહીંયા આવવું હોય તો હું તમને મેન્શન કરી દઈશ અહીંયા એડ્રેસ નીચે. તો ચલો ગાઈસ બરોબર ચલો. તો ફાઇનલી મિત્રો ઓફિસથી ઘરે આવતો રહ્યો છું અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ તો કરવા જ દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બન્યા રહેજો ગાઈસ. બાય બાય.